વિચારો, સવારે ઓફિસ માટે રેડી થઈ રહ્યા છો અને શૂઝ પહેરતી વખતે એન્કલ્સ પાસે તમને થોડુંક જાંબલી ઉભરી હોય એવી નસો દેખાય છે. તમે વિચારો છો કે છોડો, આ તો હશે કંઈ, નોર્મલ હશે. પણ સાંજ સુધી એ જ પગ ભારે લાગે છે, સોજા જેવું ફીલ થાય છે અને એક વિચિત્ર થાક જેવો લાગે છે. આ વેરિકોઝ વેનના અર્લી વોર્નિંગ સાઇન હોઈ શકે છે. વેરિકોઝ વેન સિર્ફ કોસ્મેટિક ઇશ્યુ નથી, આ એક સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ છે. તમારી બોડીમાં આર્ટરીઝ બ્લડને હાર્ટથી બોડી સુધી લઈ જાય છે. વેન્સનું કામ છે બ્લડને પાછું હાર્ટ સુધી લઈ જવું, એ પણ ગ્રેવિટીની અગેન્સ્ટ, સ્પેશિયલી લેગ્સમાંથી. આ કામ માટે વેન્સની અંદર નાના નાના વાલ્વ્સ હોય છે જે બ્લડને ખાલી ઉપર ડાયરેક્શનમાં જવા દે છે. જ્યારે આ વાલ્વ્સ વીક કે ડેમેજ થઈ જાય છે તો બ્લડ નીચે જામવા લાગે છે, પ્રેશર બિલ્ડ થાય છે, વેન પોડી અને ટ્વિસ્ટેડ અને બ્લુ પર્પલ કલરમાં દેખાવા લાગે છે. આ કન્ડિશનને વેરિકોઝ વેન કહેવાય છે. આ પ્રોબ્લેમ કયા લોકોમાં વધારે હોય છે? તો જે લોકો લાંબા સમય સુધી ઊભા રહે છે, જેમ કે ટીચર્સ, ટ્રાફિક પોલીસ, શેફ્સ, સર્જન્સ, જે લોકો આખો દિવસ ચેર પર બેસીને કામ કરે છે એ પણ વગર મોમેન્ટે, જેમ કે આઈટી પ્રોફેશનલ્સ, ઘરની મહિલાઓ જે લાંબા સમય સુધી સ્ટેન્ડિંગ કિચનમાં કામ કરે છે, એમાં પણ આ કોમન હોય છે. ઓબેસિટી, પ્રેગ્નન્સી અને ફેમિલી હિસ્ટ્રી પણ રિસ્ક વધારે છે. સિમ્ટમ્સ સ્ટાર્ટિંગમાં માઇલ્ડ હોય છે, જેમ કે હેવીનેસ, બર્નિંગ, ઇચિંગ, રાત્રે ક્રેમ્પ્સ આવવા, પણ જો ઇગ્નોર કરો તો સ્કિન ડાર્કનિંગ, સિવિયર સ્વેલિંગ કે અલ્સર્સ પણ થઈ શકે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે આમાં કરવું શું? તો સૌથી પહેલાં તો સ્ટેપ મૂવમેન્ટ છે. જો તમે બેઠા બેઠા કામ કરતા હોય તો દર 30થી 40 મિનિટ પછી ઉઠીને થોડું ચાલી લેવું જોઈએ. અને જો સ્ટેન્ડિંગ જોબ હોય તો દર 15થી 20 મિનિટમાં કાફ રેસ કરો, એટલે કે પંજા પર ઉઠીને 10થી 15 મિનિટ નીચે આવો. કાફ મસલ્સને સેકન્ડ હાર્ટ પણ કહેવાય છે, કેમ કે બ્લડને ઉપર પંપ કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતી વખતે લેગ્સ થોડા ઉપર રાખીને સૂવો, આનાથી વેનસ રિટર્ન ઇમ્પ્રૂવ થાય છે અને સોજો ઘટાડે છે. કમ્પ્રેશન સ્ટોકિંગ્સ મોડરેટ કેસમાં બહુ હેલ્પફુલ છે. આ ઇલાસ્ટિક સ્ટોકિંગ્સ ક્લાવ્સને સપોર્ટ આપે છે અને બ્લડને નીચે જવાથી રોકવામાં મદદ કરે છે. યોગા પણ પાવરફુલ સપોર્ટ છે. તાડાસનમાં પંજા ઉપર ઊભા રહીને સ્ટ્રેચ કરવું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. ઉત્કટ આસનમાં કાઉઝ અને થાઇઝ એક્ટિવ કરે છે. સૌથી એક્ટિવ પોઝ છે લેગ અપ ધ વોલ પોઝિશન, કે જેમાં તમે બેક ઉપર ઊંઘીને પગ સીધા ઉપર વોલ ઉપર મૂકો. આ પોઝિશનમાં ગ્રેવિટી બ્લડને નેચરલી હાર્ટની તરફ લઈ જાય છે. સ્વિમિંગ, સાયકલિંગ અને બ્રિક્સ વોક પણ ડબલ બેનિફિટ આપે છે. સ્વિમિંગમાં પાણીનું પ્રેશર નેચરલ કમ્પ્રેશન જેવું કામ કરે છે. ડાયટ પણ ઇગ્નોર ના કરો. એક્સેસ સોલ્ટ અને જંક ફૂડ સ્વેલિંગ વધારે છે. ફાઇબર રીચ ડાયટ અને એડિક્વેટ હાઇડ્રેશન સર્ક્યુલેશનને સપોર્ટ કરે છે. વેઇટ કંટ્રોલ પણ બહુ જરૂરી છે, કારણ કે એક્સ્ટ્રા વેઇટ વેન્સ પર કોન્સ્ટન્ટ પ્રેશર આપે છે. આયુર્વેદના પર્સ્પેક્ટિવથી વેરિકોઝ વેનને વાત ઇમ્બેલેન્સ અને રક્ત દુષ્ટિ સાથે જોડવામાં આવે છે. રેગ્યુલરલી લેગ મસાજ વોર્મ ઓઇલથી સર્ક્યુલેશન સ્ટિમ્યુલેટ કરે છે, પણ સિવિયર કેસીસમાં ડૉક્ટરની કન્સલ્ટેશન જરૂરી બને છે. યાદ રાખો, વિઝિબલ વેન્સ ખાલી સરફેસ પ્રોબ્લેમ નથી, આ બોડીનું એક સિગ્નલ છે કે સર્ક્યુલેશન ઓપ્ટિમલ નથી ચાલી રહ્યું. જો સાથે ડાયાબિટીસ, બીપી કે ઓબેસિટી હોય તો વસ્ક્યુલર રિસ્ક પણ વધી શકે છે. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયોને સપોર્ટ કરો અને આને તમારા પરિવાર અને દોસ્તો સાથે શેર કરો. હેલ્થને લગતા તમારા સવાલો કોમેન્ટ્સમાં લખો. આવી પ્રેક્ટિકલ અને સાયન્સ બેઝ હેલ્થ ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.